મિત્રો 10મા પ્રકરણનો મુદ્દો પૂરો કર્યા પછી 10મા પ્રકરણનો પ્રશ્ન ભારતમાં ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા પૂરી કર્યા પછીનો આપણો સેક્શન ડી નો જે પ્રશ્ન છે એ છે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો. બેટા સામાન્ય રીતે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો જે છે એ લેન્ધી પ્રશ્ન છે, 4 માર્કનો પ્રશ્ન છે. અને તમને લોકોને ખ્યાલ હશે કે આ જે આપણો પ્રશ્ન છે ને એ પણ આપણો કયા ચેપ્ટરનો પ્રશ્ન છે તો કે તરત યાદ આવી જાય કે 17મું ચેપ્ટર અને 17મા ચેપ્ટરની અંદર ગરીબી અને બેરોજગારી નામનું આપણું જે પ્રકરણ છે એ પ્રકરણની અંદરથી આપણો બેરોજગારી ઘટાડવાના ઉપાયોવાળો પ્રશ્ન છે. તો હવે એને રિલેટેડ આપણા લોકોની થોડી વાત જોઈ લઈએ. ભારત અને ભારતની અંદર દિન પ્રતિદિન અત્યારના સમયમાં વધતી જતી બેરોજગારીઓ, તો એ આ બેરોજગારીને ઘટાડવા માટે શું કરવું પડે અને જો આ ન ઘટે બેટા તો પરિસ્થિતિ કેવી હોય, તો એની સૌથી પહેલી રૂપરચના આપણે અહીંથી જોઈએ છીએ કે બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી કહી શકાય. આયોજન તો છે, આપણો દેશ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે, પણ સામે સામે બેરોજગારી પણ એ જ ઝડપથી વધે છે. એક બહુ સરસ મજાનો મુદ્દો નીચે મૂક્યો છે કે ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે બેટા, અને બંને વચ્ચે સમસંબંધ છે. એટલે કે એકની હાજરી એટલે બીજાની હાજરી. જો ગરીબી છે તો બેરોજગારી છે જ, હશે જ, એમાં બિલકુલ શંકાને સ્થાન નથી. એટલે તો કીધું છે નીચે કે ગરીબીનું મુખ્ય કારણ જ શું છે તો કે બેરોજગારી છે. બેરોજગારી છે તો આવકનું પ્રમાણ ઓછું છે, આવકનું પ્રમાણ ઓછું છે તો આવશ્યક ચીજવસ્તુઓ લઘુત્તમ બજાર ભાવે પણ આપણે ખરીદી નથી શકતા, જેથી કરીને આપણે લોકો ક્યાં મુકાઈએ છીએ તો કે ગરીબીના સંદર્ભમાં સંકળાઈએ છીએ. તો એટલે કીધું છે કે બંને વચ્ચે સમસંબંધ છે, સરખો સંબંધ છે. આ પડકાર રૂપ સમસ્યાની અસર એ વધુ શેમાં થાય છે તો પડકાર રૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. યાદ રાખજો, યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે, જેવી કે તેઓના શિક્ષણ વિશેનો રસ, રુચિ અને અભિગમમાં ઘટાડો થવો. વિચારો મિત્રો સ્પષ્ટ કીધું છે. જુઓ, હવેના સમયની અંદર આપણને બેરોજગારીનો સામનો શું કામે કરવો પડે છે. અર્થશાસ્ત્ર પણ એવું પોતે કબૂલે છે કે અત્યારના સમયની અંદર શિક્ષણ વિશેનો આપણો રસ, આપણી રુચિ, આપણો અભિગમ, દિન પ્રતિદિન આપણું રિઝલ્ટ નીચે શું કામ જાય છે બેટા? આપણી એફર્ટ ઓછી છે, આપણો પ્રયત્ન ઓછો છે. એટલે તો કહીએ છીએ વિડીયો લેક્ચર જુઓ, પેપર સોલ્યુશન કરો અને પેપર સોલ્યુશનના માધ્યમથી સારામાં સારું પરિણામ બનાવો. આલ્ફા વિદ્યા સંકુલ આપની સાથે છે એટલા માટે તો થઈને, બરાબર. તો આ રસ ટકાવી રાખવો શિક્ષણમાં ખૂબ જરૂરી છે બેટા, યાદ રાખજો. સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડે છે બેટા. જ્યારે આપણને નોકરી નથી મળતી, ઇન્ટરવ્યુમાં આપણે લોકો ફેલ જઈએ છીએ, ત્યારે આપણને હતાશાની સ્થિતિનો અનુભવ થાય છે કે ભાઈ એક ઇન્ટરવ્યુમાં નિષ્ફળ ગયા, બીજા ઇન્ટરવ્યુમાં નિષ્ફળ ગયા, એટલે ધીમે ધીમે એની મેન્ટલ ઇફેક્ટ છે એ આપણી ઉપર અસર પડે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો કીધું છે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોકરી ન મળવાને કારણે વ્યક્તિ શેમાં જાય છે તો વ્યક્તિ હતાશામાં ધકેલા જાય છે, અને હતાશામાંથી પછી ધીમે ધીમે મનોવિકૃતિઓ તરફ પણ આગળ વધે છે. તો આ ન થાય એટલા માટે થઈને ભારતની અંદર આ બેરોજગારી ઘટાડવા માટે સરકારે સારા પ્રયત્નો કર્યા છે બેટા. એટલે પહેલો પ્રયત્ન એમણે એ કર્યો છે કે ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને તેને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા. ન માત્ર ફક્ત એક જ ક્ષેત્રમાં કાર્ય કરવું, પણ એક જ ક્ષેત્રની સાથે સાથે અન્ય એવા જે બધા ક્ષેત્રો છે જે પરસ્પર જોડાયેલા છે, સંકલિત થયેલા છે, એ બધા જ ક્ષેત્રોનો સમુચિત વિકાસ થવો જોઈએ. માત્ર ખેતી નહીં, પણ ખેતી સાથે સંકલિત પ્રવૃત્તિઓનો પણ વિકાસ થવો જોઈએ. એમાં મત્સ્ય પ્રવૃત્તિ પણ આવી જાય, મરઘા બતકા પાલન પણ આવી જાય, સાથે સાથે છે એ મધમાખી ઉછેર કેન્દ્ર પણ આવી જાય, પશુપાલન ઉદ્યોગની વાત પણ થઈ જાય. ઉદ્યોગનું ક્ષેત્ર તમે પકડો છો તો ઉદ્યોગની અંદર પણ તમે ખેતી આધારિત ઉદ્યોગો જુઓ છો, કૃષિ આધારિત ઉદ્યોગો જુઓ છો, એની સાથે જોડાયેલા નીચેના ક્ષેત્રોને જુઓ. ટૂંકમાં પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રને અલગ દ્રષ્ટિકોણથી નહીં જોવાનો, પણ સંકલિત દ્રષ્ટિકોણથી જોઈને પ્રયત્ન કરવાનો. એટલે આપણને વાત કરી છે અહીંયા 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સર્વગ્રાહી પગલાં ભરવા. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું. મિત્રો આપણા દેશની અંદર એમ્પ્લોઈઝ એટલે કે નોકરી વાંછુઓ વધારે છે, પણ એમ્પ્લોયર્સ એટલે કે નોકરી દાતા ઓછા છે. તો આપણા દેશમાં મેક્સિમમ ટુ મેક્સિમમ ઉદ્યોગો સ્થપાય બેટા. આપણે નોકરી દાતાઓ બનીએ, જેથી કરીને આપણે પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારી ઘટાડવામાં સહાયતા કરી શકીએ. એટલે તો કહેવાય છે કે માત્ર બિઝનેસ મેકિંગ આઈડિયાઝ છે એ પણ બહુ અત્યારના સમયમાં અગત્યના છે, તો એનાથી પણ ઘટાડી શકાય છે. રોજગારીની તકોમાં વધારો કરવો. માનનીય નરેન્દ્ર મોદીજી સતત એ જ પ્રયત્નમાં છે બેટા. મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, આ બધા બાબત ઉપર, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ બધા ઉપર ભાર શું કામ મૂકે છે સરકાર? આ બધા ઉપર ભાર એટલા માટે જ મૂકે છે કે ગમે તેમ કરીને પણ આ બાબત ઉપર આપણે પ્રોત્સાહન મળે અને આપણે કંઈક ને કંઈક નાનામાં નાનું આત્મસ્વાવલંબન બનીએ, સ્વનિર્ભર બનીએ, સ્વપ્રયત્નથી ધંધાકીય વ્યવસાયોની સ્થાપના કરીએ. તો એના માટે પણ સરકારે પ્રયત્ન કરે છે. અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવો. સરકાર કેટલું કરે છે જો બેટા,
આર્થિક વૃદ્ધિ દર 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખ્યો છે. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણના પ્રમાણને વધારવાની વાત કરે છે. રોજગારીની તકોમાં વિસ્તૃત કરવાની વાત કરે છે. કૃષિ સહિતના જેટલા ઉદ્યોગો એની સાથે સંકળાયેલા છે એ તમામ ઉદ્યોગોનો વિકાસ કરવાની વાત પણ કરે છે. એટલું જ નહીં, રોજગારીના નવા ક્ષેત્રો કરવા જોઈએ, ખોલવા જોઈએ બેટા. હોટેલ મેનેજમેન્ટ છે, ટુરિઝમ સ્પોર્ટ્સ છે, ગાઈડ ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધા પ્રકારના ઉદ્યોગોને અત્યારના સમયમાં વિશેષ પ્રોત્સાહન મળે છે. બરાબર. મોબાઈલ રિપેરિંગ છે અત્યારના સમયની અંદર. સરકારે રોજગારી વધારવા માટે ઘણા બધા પ્રકારની યોજનાઓ દ્વારા આર્થિક સહાય, શિક્ષણ અને તાલીમના કેન્દ્રો શરૂ કર્યા છે બેટા. નાના નાના વોકેશનલ કોર્સિસ ઘણા બધા શરૂ કર્યા છે કે જે નાના વોકેશનલ કોર્સિસથી પણ વ્યક્તિ છે એ ઝડપથી પોતે ધંધાકીય વ્યવસાયોમાં પ્રવેશ કરી શકે છે અને પોતે આત્મનિર્ભર બની શકે છે. આના માટે એને શું જોઈએ છે તો કે આર્થિક સહાય, સ્કોલરશિપના સ્વરૂપમાં શિક્ષણ, તાલીમના કેન્દ્રો આ બધું મળે તો એ પણ ઝડપથી પોતે છે એ રોજગારીની તકો પોતાની રીતે શોધી શકે છે. અન્ય શું કરી શકાય? હવે એવી ઉત્પાદન પદ્ધતિ જે યંત્ર પ્રધાન નથી પણ કેવી પ્રધાન છે? શ્રમ પ્રધાન છે. યાદ રાખજો, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગ, હાથશાળ અને હસ્તકલા કારીગરીને લગતા હુન્નર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ. જેટલા તમે યંત્રને વધારે પ્રોત્સાહન આપશો એટલા માણસો ઓછા થશે બેટા. કારણ કે આપણને બધાને ખબર છે કે યંત્ર છે ને એ એક યંત્ર 10 માણસો બરાબર છે. એટલે જો તમારા ઇન્ડસ્ટ્રીમાં એક યંત્ર લઈ આવો છો તો તમે 10 લોકો પેલા થાય છે. તો પછી મોટાભાગે કુટીર ઉદ્યોગો છે, કૃષિ આધારિત ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એની અંદર યંત્રનો ઉપયોગ ઓછો અને હાથનો ઉપયોગ વધારે હોય તો આપણે રોજગારીની તકો વિશેષ વિકસાવી શકીએ, એક કરતાં વધુ લોકોને રોજગારી આપી શકીએ. તો આ પણ અત્યારના સમયની પ્રોત્સાહક નીતિઓના સંદર્ભમાં અમલમાં છે. સરકારે બેરોજગારી ઘટાડવા માટે આ પણ ઉપયોગમાં લીધું છે. અન્ય ઉપાયની વાત કરીએ તો કીધું છે આપણને ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી. ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય તેવા પ્રકારની પદ્ધતિ વિકસાવવી. મિત્રો જરા વિચાર કરો જી કે ઘણી વખત આપણે પેલું ભણી ગયા છીએ કે બેરોજગારીના સ્વરૂપો તમે જોયા હશે. બેરોજગારીના સ્વરૂપો આપણે મોસમી બેરોજગારી ભણી ગયા છીએ. આપણા દેશની અંદર સૌથી વધુ લાંબા સમયની બેરોજગારી છે ને એ મોસમી બેરોજગારી છે. કારણ કે એનો સમય નક્કી નથી રહેતો બેટા. વરસાદ પડે તો કામ મળશે ખેતીના સંદર્ભમાં, બાકી તો બહુ લાંબો ગાળો પણ વયો જાય. તો એવા પ્રકારની સમયમાં બેરોજગારી ન રહે, મોસમી બેરોજગારીનું પ્રમાણ આપણા દેશમાં ઘટે અને એક સ્થાયી પ્રકારની રોજગારીનું જનરેશન કરી શકીએ, ઉત્સર્જન કરી શકીએ. એટલે અહીંયા એ કીધું છે આપણને કે એકથી વધુ વખત પાક લઈ શકાય એ પદ્ધતિ વિકસાવો. જેમ કે શું કરી શકાય? નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. જે પડતર જમીન છે, પડતર જમીનમાં કંઈ નથી થઈ રહ્યું, અથવા તો તમારી પાસે જે જમીન છે એમાં એવી જમીન છે કે જે પડતર છે, જેનો ઉપયોગ આપણે લોકો નથી કરી શકતા, તો એવા પ્રકારે એનો પુનરુદ્ધાર કરવો. પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી. હવે આપણા દેશની અંદર વીજળીનો સળગતો પ્રશ્ન છે બેટા. આપણને ખબર છે કે આપણને ખેતી ક્ષેત્રની અંદર 24 કલાક 365 દિવસ વીજળી મળી શકે એમ નથી. એટલી વીજળીનું ઉત્પાદન આપણા દેશમાં થતું નથી. તો પહેલું ફોકસ ક્યાં લઈએ? પહેલી પ્રાયોરિટી આપણે એ લઈએ કે આપણા દેશની અંદર 24 કલાક વીજળીનું ઉત્પાદન થઈ શકે અને એ ઉત્પાદન થયા પછી ખેતરો સુધી એને પહોંચાડી શકાય. કારણ કે વીજળી જ કેનું માધ્યમ છે? પાણીનું માધ્યમ છે. જમીનની અંદરથી પાણી ખેંચવા માટે પણ આપણે કેની રિક્વાયરમેન્ટ છે? વીજળીની રિક્વાયરમેન્ટ છે. તો એ હશે તો જ જમીનના સ્તરમાંથી પાણી બહાર આવશે બેટા, તો જ એ પાછો વિકાસ ખેતીનો થઈ શકશે. આ ઉપરાંત નાની મોટી સિંચાઈ યોજનાઓ ડેવલપ કરવી. નાની મોટી સિંચાઈ યોજનાઓ ડેવલપ કરશો એટલે તમારે ડેમ્સ બાંધવા પડશે, તમારે ચેકડેમની રચના કરવી પડશે, જળાશયો કરાવવા પડશે, નહેરોનું નિર્માણ કરવું પડશે. આ બધું કરશો ને એટલે તમારે ક્યાંક ને ક્યાંક માણસોની જરૂર પડશે બેટા. અને એ માણસોને તમે કોઈને કોઈ સ્વરૂપે સરકારના માધ્યમથી રોજગારી મળી શકશે અને અવસરો પેદા થશે. એટલે આ પણ સરકાર પોતે કરે છે. વિકાસનું કામ તો થાય જ છે. વિકાસની સાથે સાથે જળસંચયની પ્રવૃત્તિઓ પણ વિકસે છે. સાથે સાથે પાણીનું સ્તર પણ ઊંચું આવે છે. અને બેરોજગારીનો જે એક પ્રશ્ન જે આપણા દેશની અંદર અત્યારે બહુ મોટો યક્ષ પ્રશ્ન છે, તો એ પ્રશ્ન પણ ક્યાંક ને ક્યાંક હલ થઈ શકે છે. બંધો આપણે લોકો બનાવશું, સડકોના બાંધકામની પ્રવૃત્તિઓ કરીશું, ખેતી સંકલિત પ્રવૃત્તિઓ વિકસાવશું. તો આ બધાની અંદર ખૂબ માણસોની રિક્વાયરમેન્ટ છે. મરઘા બતકા ઉછેર છે, મત્સ્ય ઉછેર છે, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, વનીકરણના કાર્યક્રમો. મિત્રો આ બધા તમે લોકો જ ક્ષેત્રો જુઓ કે આની અંદર છે ને યંત્રો ઓછા અને માણસોની રિક્વાયરમેન્ટ વધારે પડે છે. તો પછી આ બધામાં રોજગારીની તકો વિકસાવાઈ શકાય. ગ્રામીણ ક્ષેત્રે
ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે બેટા. આ બધા એવા પ્રકારના બિઝનેસીસ છે કે જેમાં તમારે મૂડીરોકાણ ઓછું જોઈએ છે, વધુ લોકોને તમે રોકી શકો છો અને સામે આઉટપુટ વધુ લઈ શકો છો, એટલે વળતર વધુ મેળવી શકો છો. તો આ બધા નાના પાયાના બિઝનેસ છે પણ બહુ સારા છે, રોજગારીની તકો જનરેટ થઈ શકે એવા છે. તો સરકાર આ બાબત ઉપર પ્રયત્ન કરે છે અત્યારના સમયમાં. એટલે આવું રોજગારલક્ષી આયોજન જરૂરી છે. રોજગારલક્ષી આયોજન તો છે જ બેટા, પણ આપણા ગામડાઓ તૂટે છે કેમ? ગામડાઓ તૂટવાનું કશું સૌથી મોટું કારણ છે તો કે 2-3 કારણો છે. કોઈ પણ વ્યક્તિ ગામડાથી જ્યારે શહેરો તરફ આકર્ષાય છે એનું મૂળ 3 કારણ છે. પહેલું કારણ પણ બધાને ખબર છે શિક્ષણ, બીજું કારણ છે હોસ્પિટેલિટી અને ત્રીજું કારણ છે વ્યવસાય. આ ત્રણેય વસ્તુઓ એને જો ગામડામાં જ પર્યાપ્ત માત્રામાં મળી રહે તો એ મોટા ભાગે સ્થળાંતર કરતા નથી. તો ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી એ ખૂબ જરૂરી છે, જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે. એટલે કીધું છે કે શહેરો તરફનું સ્થળાંતર ઘટાડી શકાય અને રોજગારીની માંગ પરનું દબાણ હળવું કરી શકાય. જેમ કે કૃષિ ક્ષેત્રે બાગાયતી પાકની ખેતીની રચના કરો, સેન્દ્રિય ખાતર આધારિત ખેતીની રચના કરીએ, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ. એક પાક વાવો તો એ એક પાક તમને ખાદ્ય ક્ષેત્રે પણ કામ આવે, ઉદ્યોગ ક્ષેત્રે પણ કામ આવે. એવા પ્રકારે એક કરતાં વધુ લક્ષ્ય પૂરું પાડતા પાકની પદ્ધતિને કહેવાય બહુલક્ષી પાક પદ્ધતિ. સાથે શાકભાજીની ફળોની ખેતી તરફ વધુ ઝોક. આ બધું આપીએ તો એને પ્રોત્સાહન મળે છે. બીજું, ગ્રામ્ય કક્ષાએ શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેવા પ્રયત્નો કરવા પણ ખૂબ જરૂરી છે, જેથી કરીને ગામડાનો વિકાસ પણ સારો થઈ શકે અને એ લોકો પણ નવા ક્ષેત્રોની સાથે જોડાઈ શકે. એવું કીધું છે આપણને. ચોથું, ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવું. માનવ વિકાસ એટલે 19મું ચેપ્ટર, તરત યાદ કરો આપણને 19મું ચેપ્ટર યાદ આવે. તો માનવ વિકાસ ક્યારે ટકે બેટા? હ્યુમન ડેવલપમેન્ટ તમારા દેશની અંદર ક્યારે થાય? જ્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં સારો એવો ઉચ્ચતમ કક્ષાએ વિકાસ થઈ શકે. તો એના માટે તમારે કઈ કઈ બાબતોમાં સુધારો કરવો પડશે? તો પહેલો સુધારો કરવો પડશે આરોગ્ય. જો પેલું આપું જાય માનવ વિકાસ આંકમાં પહેલો જ શબ્દ હતો આરોગ્ય. અપેક્ષિત આયુષ્ય આંક LEI, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ, તરત આપણને યાદ આવે અહીંયા આરોગ્ય. સાથે કીધું છે શિક્ષણ, એમાં પણ હતો શિક્ષણ આંક, કારણ કે વ્યક્તિ પ્રગતિ શેના માધ્યમથી કરે છે? શિક્ષણ એના માધ્યમથી જ કરે છે બેટા. પછી બધી બેઝિક નીડ છે, જરૂરિયાતો છે, આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. જેમ કે કીધું છે આપણે જુઓ ચોખ્ખું પાણી, પીવાનું ચોખ્ખું પાણી જીવન માટે ખૂબ જરૂરી છે. પૌષ્ટિક આહાર જીવન માટે ખૂબ જરૂરી છે. વિકાસ માટે વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, મોજ શોખની વસ્તુઓ અને સાથે સાથે જળ સંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક મિલકતોનું નિર્માણ. સાર્વજનિક મિલકતો, બસ સ્ટેન્ડ છે, ગ્રામ પંચાયતની ઓફિસ છે, પછી PHC સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. આ બધાની રચના કરીને પણ સ્થાનિક ઉદ્યોગોનો કાર્યક્રમ અપનાવીને તમે કોના જીવનમાં સુધારો લાવી શકો છો? તો કે ગ્રામીણ લોકોના જીવનમાં તમે ગુણાત્મક સુધારો લાવી શકો છો બેટા. તો આ પ્રયત્ન છે ને એ આપણા દેશની અંદર થવા એ ખૂબ જરૂરી છે. તો આવી રીતે તમે લોકો શું કરી શકો છો? તો કે આવી રીતે તમે લોકો બેરોજગારી ઘટાડી શકો છો. તો આ એના બધા મુખ્ય ઉપાય છે ને એની આપણે લોકોએ ચર્ચા કરી, બેરોજગારી ઘટાડવાના ઉપાયો. આ સિવાયના પણ અન્ય ઉપાયો તમે લોકો પરીક્ષાની અંદર લખી શકો છો બેટા. ઓકે, તો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ.